ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકામાં પીવાના પાણીની તીવ્ર અછતને કારણે આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં ભારે હાલાકી સર્જાઈ છે। પાણી પુરવઠાની અનિયમિતતા અને અપૂરતા જથ્થાથી ત્રસ્ત થયેલા 10 ગામોના સરપંચોએ એકત્રિત થઈને વલ્લભીપુર પુરવઠા કચેરી ખાતે પોતાની રજૂઆત નોંધાવી હતી। આ વિસ્તારમાં લાંબા સમયથી પીવાના પાણીની સમસ્યા ગંભીર બની છે, જેને પગલે સ્થાનિક આગેવાનોએ તંત્ર સમક્ષ તાત્કાલિક ઉકેલની માંગ કરી છે। આ રજૂઆતમાં સરપંચો દ્વારા જણાવાયું હતું કે અનેક ગામોમાં પાણીની પાઇપલાઇન હોવા છતાં નિયમિતપણે પાણી વિતરણ કરવામાં આવતું નથી। ઘણી જગ્યાએ પાણીનો પુરવઠો ક્ષારયુક્ત અને પીવાલાયક ન હોવાની પણ ફરિયાદો ઉઠી છે। આ પરિસ્થિતિમાં ગ્રામજનો, ખાસ કરીને મહિલાઓને પીવાનું પાણી મેળવવા માટે દૂર સુધી જવાની ફરજ પડે છે। સરપંચોએ ભારપૂર્વક જણાવ્યું કે સરકારની નલ સે જલ જેવી યોજનાઓ છતાં છેવાડાલા ગામો સુધી તેનો સંપૂર્ણ લાભ પહોંચ્યો નથી અને આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવું અત્યંત આવશ્યક છે। પુરવઠા કચેરી ખાતે જવાબદાર અધિકારીઓને આવેદનપત્ર પાઠવીને સરપંચોએ ચેતવણી આપી હતી કે જો આગામી દિવસોમાં પાણી પુરવઠાની સ્થિતિમાં સુધારો નહીં આવે તો ગાંધીજીંદ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે। અધિકારીઓ દ્વારા આ મામલે સર્વે કરી યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં સૌની યોજના જેવી બૃહદ પરિયોજનાઓ અમલમાં હોવા છતાં સ્થાનિક સ્તરે વિતરણ વ્યવસ્થાની ખામીઓને કારણે પાણીની તંગી એક વારંવારની સમસ્યા બની રહી છે। સર, 3 દિવસથી માઢિયા ગામ સહિતના જે ગામડાઓ છે તેમાં પાણી નથી આવતું। તાલુકા પંચાયત પ્રમુખ આજે રજૂઆત કરવા આવ્યા હતા, શું થયું? 2 દિવસ એમાં GWL ઉપરથી કાપ હતો, જે વલ્લભીપુર બ્રાન્ચ કેનાલ છે એનું રિપેરિંગ કામ કરવાનું હતું, એટલા માટે કાપ મૂકેલો હતો। એ દરમિયાન વલ્લભીપુર જૂથ સુધારણા યોજનાનું કામ ચાલુ હતું, એના માટે જોબ કનેક્શન, નવા કનેક્શન આપવાનું હતું જલ જીવન મિશન અંતર્ગત। એટલા માટે એજન્સીને 1 દિવસનો ટાઈમ માંગ્યો કે અમારે જોબ કનેક્શન આપવું છે। એજન્સીએ 1 દિવસની જગ્યાએ 3 દિવસનો ટાઈમ લઈ લીધો, એટલે 14-15 છે એના લીધે કાપ હતો અને 16 કાલ એજન્સીના પક્ષે વિલંબ છે। એટલા માટે અમે એજન્સીને નોટિસ પ્લસ પેનલ્ટી આપવા માટેની રજૂઆત છે અમે અમારા તરફથી કરી દીધી છે। સર, 3 દિવસનો કાપ હતો અને 5 દિવસ પાણી નથી આવ્યું, જેથી તાલુકા પંચાયત પ્રમુખ આવ્યા હતા, એ બાબતનું શું? 14-15 તારીખનો છે એ અમારા તરફથી જ કાપ હતો અને એ 3 દિવસ જ કાપ હતો, જ્યાં સુધી અમારા મુજબ છે તંત્ર મુજબ, બાકી તો ગામને પાણી પહોંચેલું છે।